હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ થોડા તીખા અને થોડા ચટપટા એવા ભૂંગળા બટેકાની રેસીપી, જે ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે। આને લસણિયા બટેકા પણ કહેવામાં આવે છે અને આને બનાવવામાં ઓછામાં ઓછી 10 મિનિટ જેટલો જ સમય લાગે છે। તો આ ભૂંગળા બટેકામાં એક તીખા ચટપટા બટેકા બને છે અને તેની સાથે આપણે ભૂંગળા તળીને તૈયાર કરીશું, તેને સર્વ કરીશું અને સાથે ડુંગળી પણ સર્વ કરવામાં આવે છે। તો આ ચટપટા ભૂંગળા બટેકા તમને ખૂબ જ ભાવશે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં ભૂંગળા બટેકા સાથે ખાવામાં મજા આવે એવા ચટપટા બટેકાને આપણે બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ મેં અહીં સિંગ તેલ લીધેલું છે અને 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। કાશ્મીરી લાલ મરચાંમાં તીખાશ થોડી ઓછી હોય છે, પરંતુ એનાથી બટેકાનો જે કલર છે તે ખૂબ જ સરસ એવો આવશે। તો અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આપણે એને સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ આપણે એક હવે પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મિક્સર જારમાં 8 થી 10 કળી આપણે લસણની લઈશું। હવે મેં અહીં 6 થી 7 ઓછા તીખા મરચાં લીધા છે, તેને મેં બીજ કાઢી અને 10 થી 15 મિનિટ સુધી તેને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા। તો તમે જોઈ શકો છો કે મરચાંથી તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તેને આપણે મિક્સર જારમાં એડ કરી લઈએ અને આ મરચાંના પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો, તેને આપણે ફેંકી દેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સર જારને બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ। અહીં આ પેસ્ટને ગ્રાઇન્ડ કરતી વખતે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે। તો અહીં જુઓ, લસણ અને મરચાંની પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો કલર આવ્યો છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચપટી હિંગ એડ કરીશું અને આપણે જે લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું। પેસ્ટ એડ કર્યા બાદ સરસ એવી આપણે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર જ રાખવાની છે। જ્યાં સુધી પેસ્ટમાંથી તેલ રિલીઝ ન થવા લાગે ત્યાં સુધી પેસ્ટને આપણે સોતે કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે પેસ્ટમાંથી તેલ થોડું થોડું રિલીઝ થવા લાગ્યું છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। અડધી નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધા જ મસાલાને સારી રીતે સોતે કરી લઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો બધા જ મસાલા સરસ એવા સોતે થઈ ગયા છે। હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેકાને મીઠું નાખીને બાફી લીધા હતા અને તેને મેં પીસીસ કટ કરી લીધા છે। તેને આપણે એડ કરી લઈએ અને બટેકાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ઉપરથી આપણે જે તેલ અને લાલ મરચાંવાળી પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું, તેથી બટેકાનો જે કલર છે તે ખૂબ જ સરસ એવો આવે। અહીં તમે ચાહો તો આપણે જે તેલ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી છે તેમાં બટેકા નાખી શકો છો અને બટેકાને કોટ કરી શકો છો, પરંતુ મેં અહીં બટેકાને આમ જ આ મસાલા સાથે મિક્સ કરી દીધા છે। અહીં મેં અત્યારે મીઠું નથી નાખ્યું, કારણ કે બટેકાને બાફતા સમયે મીઠું નાખ્યું હતું અને લાલ મરચાં અને લસણની પેસ્ટમાં પણ મીઠું નાખેલું છે, તો મેં અત્યારે મીઠું નથી નાખ્યું। તમે જોઈ શકો છો કે બટેકાનો કલર ખૂબ જ સરસ એવો આવ્યો છે। હવે લાસ્ટમાં આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરજો। અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। તો ચટપટા બટેકા બનીને આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે તેમાં થોડા થોડા આપણે ભૂંગળા એડ કરીશું અને તેને તળી લઈએ। આ તળેલા ભૂંગળાને મેં 5 હાથની આંગળીમાં લગાવીને ખૂબ જ ખાધા છે। કોણે મારી જેમ હાથની આ 5 આંગળીઓમાં તળેલા ભૂંગળા લગાડીને ખાધા છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ભૂંગળા સરસ એવા તળાઈ ગયા છે। હવે આપણે તેને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું। તો ચટપટા આપણા બટેકા પણ તૈયાર છે અને તળેલા ભૂંગળા પણ તૈયાર છે। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે આપણા એકદમ લારી પર મળે તેવા ભૂંગળા બટેકા।
જો સાંજે કંઈ ચટપટું ખાવાનું મન થઈ જાય તો આ ભૂંગળા બટેકા તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.